મોટા સમાચારની વાત કરવામાં આવે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની આજે મહત્વની પત્રકાર પરિષદ છે। મહત્વના વિષય પર પત્રકાર પરિષદ કરવામાં આવશે। બપોરે 12:15 કલાકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ કરવામાં આવશે, જેમાં ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ પણ રહેશે। મહત્વના વિષય પર ચર્ચા વિમર્શ કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કયા કયા મુદ્દે પત્રકાર પરિષદ ચર્ચા કરવામાં આવી શકે છે? જી વિતલ, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી પત્રકાર પરિષદમાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે આ મુદ્દો ખૂબ ગંભીર મુદ્દો હોઈ શકે છે અને ખૂબ મોટી જાહેરાત પણ હોઈ શકે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે। સ્વાભાવિક છે કે એટલે એક સામાન્ય જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો એ ગૃહ વિભાગને લગતી આ કોઈ મોટી જાહેરાત હોઈ શકે એવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે। સૂત્રોના જે જણાવ્યા પ્રમાણે છેલ્લા 1 મહિનાથી જે પ્રકારે અમરેલીનો લેટર કાંડ ચાલી રહ્યો છે, એટલે બની શકે કે ગઈકાલે જ દિલીપ સંઘાણી દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને સમગ્ર અમરેલી લેટર કાંડની જે વાત છે એ લેટર કાંડની વાતમાં ક્યાંક ને ક્યાંક સિટિંગ જજ અથવા નિવૃત્ત જજની તપાસની માંગણી કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો। ગઈકાલે જ અમરેલીના એસપીને મુખ્યમંત્રી દ્વારા પણ બોલાવવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ અમરેલી એસપી સાથે પણ વાતચીત કરી છે। એટલે એક અત્યારે પ્રબળ શક્યતા એવી જોવામાં આવી રહી છે કે આ અમરેલીના લેટર કાંડ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેનાથી ભાજપ પણ ઘણું ડેમેજ થયું છે, સરકાર પણ ડેમેજ થઈ છે। એટલે કદાચ આના સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવે એવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો આ સિવાય પણ કોમન સિવિલ કોર્ટ જેવો જે મુદ્દો છે એ પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત થાય એવી એક શક્યતા છે। અત્યારે આ બધી માત્ર શક્યતાઓ છે। જ્યાં સુધી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ ન કરે ત્યાં સુધી આ શક્યતા ગણી શકાશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે બપોરે 12:15 કલાકે આ પરિષદનું આયોજન કરાયું છે।